તો મિત્રો અત્યારે તમે ડ્રોનથી આખો પોરબંદર મેળો 2025નો નજારો જોઈ રહ્યા છો. ખૂબ જ આમ કહે ને કે સુંદર ભર્યો આંખને નયન રમ્ય દ્રશ્ય આપણે જે દેખાઈ રહ્યું છે. એટલી હજી પબ્લિક છે નહીં મેળામાં, કેમ કે હજી મેળાનું ઉદ્ઘાટન થવાનું બાકી છે, પણ આખી જે તૈયારીઓ છે તે સંપૂર્ણ થઈ ગઈ છે. આખો પોરબંદર જન્માષ્ટમીનો મેળાનો તમે જે દ્રશ્ય જોઈ રહ્યા છો, આટલી બધી રાઈડ છે, 100 પ્રકારની રાઈડ છે, તે બધી તમને. અને જે અત્યારે હવે સેન્ટરમાં આપણે આવી ગયા છે, આ છે લોક સાંસ્કૃતિક પ્રોગ્રામ જ્યાં થવાનો છે તે વિભાગ. ત્યારબાદ અલગ અલગ બધી રાઇડ્સ હું તમને એક વખત ડ્રોનમાં બતાવી દઉં. આ ચકડોળ, એની સામે પણ મોટું ચકડોળ છે, પણ એમ દેખાઈ રહ્યું છે કે આ જે એક જ કલરનું ચકડોળ છે તે મોટું હોઈ શકે. તમને કયું મોટું ચકડોળ લાગે છે તે આપ કોમેન્ટ કરીને અવશ્ય કહેજો. અને હોડીઓ તો લગભગ બધી સરખી જ દેખાઈ રહી છે. ત્યારબાદ મોતનો કૂવો, બધી જગ્યાએ નેટ પાથરેલી છે કે જેથી કરીને ક્યાંય પણ લોકોને બેસવું હોય તો લોકોના કપડાં ખરાબ ન થાય, અને ખૂબ સુંદર દેખાવ આવી રહ્યો છે. તો હવે જે બસ સ્ટેન્ડ સાઈડથી આવવાનો રસ્તો છે તેમાં આપણે આવી રહ્યા છીએ. ડ્રોન દ્વારા જ હું તમને પ્રવેશ કરાવું છું. આખો મેળો આપણે ડ્રોનથી, એટલે તમને એમ થાય કે તમે ત્યાં જાતે જઈને નિહાળી રહ્યા છો, એવો કંઈક તમને અનુભવ થાય, એવો મારો પ્રયત્ન છે. આપે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે હવે મેળાની અંદર એન્ટર થઈ ગયા છે. ત્યારબાદ આખું બંને બાજુ રમકડાના સ્ટોલ ને એ બધું જ આપ નિહાળી શકો છો. વચ્ચે ખુલ્લું મેદાન છે કે લોકો અવર જવર આસાનીથી કરી શકે. ત્યારબાદ હવે આપણે ચોપાટી બાજુથી જે આવવાનો રસ્તો છે તે આવ્યો, અને જે સાંસ્કૃતિક પ્રોગ્રામ છે તે આવી ગયો છે. અહીંયા આખું સાંસ્કૃતિક પ્રોગ્રામ જે થવાનો છે, દરરોજના અલગ અલગ કાર્યક્રમો જે થવાના છે તે અહીં જ થવાના છે. ત્યારબાદ આખું ખુલ્લું મેદાન કે લોકો જ્યાં લોકોને બેસવાનું મન થાય ત્યાં બેસી શકે. અને બંને બાજુ સ્ટોલ છે, તો આખું સાંસ્કૃતિક વિભાગ સામેનો વિભાગ છે તે ખુલ્લો રાખવામાં આવ્યો છે. અને ત્યારબાદ લોડ્સ હોટલ બાજુથી તમે એન્ટર કરી શકો એ ગ્રાઉન્ડ રાખવામાં આવ્યું છે. અહીંયા સરસ મેળો, એટલે કે સરકાર દ્વારા કંઈક અલગ આખું આયોજન કરવામાં આવ્યું છે. તે શું હોય તે આપણે ફરી પાછા અંદર જઈને જોશું. ત્યાંથી આપણે ફરી પાછા આપણે મેળામાં આવીએ છીએ, ને અહીંયા જે પાછળનો વિભાગ છે તે હજી ખાલી છે, ને અહીંયા બાળકો માટે રમકડાના સ્ટોલ ને ખાણીપીણીના ને એ બધું આવશે. ત્યારબાદ આ બીજો રસ્તો આવી ગયો. અહીંયા પણ ખૂબ જાજી બધી સ્પેસ રાખવામાં આવેલી છે. નાના બાળકોની રાઇડ્સ તો ચાલુ પણ થઈ ગઈ. ત્યારબાદ જે બંગડી બજાર કહેવામાં આવતો તે આ બંગડી બજાર છે. અહીંયા પણ અડધી દુકાનોને કાઢી નાખવામાં આવી છે ને આમ ખુલ્લો રસ્તો કરવામાં આવ્યો છે. ઓલે સામે તમે રામદેવ પીરનું મંદિર જોઈ રહ્યા છો. ઓલે ત્યારબાદ આ બીજી ગલી બંગડી બજારની, સામે દુકાનો અને વચ્ચે ચાલવાનો રસ્તો, અને એની પછવાડે બધી રાઇડ્સ. અને ત્યારબાદ સીધા તમે ચાલ્યા આવો એટલે સાંસ્કૃતિક પ્રોગ્રામ જ્યાં થવાનો છે તે મેન મંડપમાં તમે આવી જશો. આ છે મેન મંડપ. આખા મેળામાં 250થી વધુ સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે, જેથી કરીને કોઈ અઘટિત ઘટના ન બને તો કોણે કર્યું છે તેની તપાસ કરી શકાય. ત્યારબાદ હવે કઈ રાઇડ છે તે આપણે જોઈએ.
આ છે બ્રેક ડાન્સ ત્યારબાદ પછી હોળી આવી જાય છે. હોળી પછી સીધું ફરી પાછું બ્રેક ડાન્સ આવે છે. બ્રેક ડાન્સ ત્યારબાદ મોતનો કૂવો. આ મોતના કૂવા પછી આવવાનો રસ્તો છે. રસ્તા પછી ફરી પાછું બ્રેક ડાન્સ આવે છે. ત્યારબાદ હોળી આવે છે. હોળી પછી ડીશ આવે છે. ઓલા ડીશ પછી ફરી પાછો થોડો રસ્તો છે. ત્યારબાદ મોટી હોળી. મોટી હોળી પછી ફરી પાછી ડીશ આવી. ડીશ પછી ફરી પાછો હાલવાનો રસ્તો. ત્યારબાદ મોટું ચકડોળ છે. ચકડોળ બાદ ફરી પાછી હોળી છે. આ લાઈન અહીંયા પૂરી થાય છે અને ત્યારબાદ સામેની લાઈનમાં આપણે જોઈએ તો બ્રેક ડાન્સ છે, હોળી છે, પછી ત્યારબાદ આ મોટું ચકડોળ. ચકડોળ પછી હાલવાનો રસ્તો. ત્યારબાદ બ્રેક ડાન્સ છે, હોળી છે, ત્યારબાદ ડીશ પૂરું થઈ ગયું છે. તો આ પ્રમાણે કંઈક આખા મેળાની અંદર રાઇડ્સ આવેલી છે. ત્યારબાદ હવે આપણે આનંદ મેળો જોઈ રહ્યા છીએ. આ છે આખો આનંદ મેળાના દ્રશ્યો. આનંદ મેળામાં મોટું ચકડોળ પછી ડીશ જેવી ચકડોળ આવે છે તે છે. ત્યારબાદ બાજુમાં ડીશ છે, મોટી હોળી છે, બ્રેક ડાન્સ છે. આટલી બધી વસ્તુ છે તે આનંદ મેળામાં છે. અને ત્યારબાદ જ્યાં નવીન આઈટમ આવી છે જે પોરબંદરના મેળાનું આકર્ષણનું કેન્દ્ર બની છે તે વસ્તુ. ત્યારબાદ એની બાજુમાં ટ્રેન છે. તે ત્યારબાદ એક્વેરિયમ બનાવવામાં આવ્યું છે. તે એક્વેરિયમ આપ નિહાળી રહ્યા છો. તો આ આખો આનંદ મેળાના દ્રશ્ય છે. તો આવો કંઈક આનંદ મેળાનો નજારો. હવે આપણે પોરબંદર જે ચોપાટી છે તેના નજારા જોઈ રહ્યા છે. આ પોરબંદર ચોપાટી પહેલા જ દિવસે લોકોની ટ્રાફિક